નથી લાગતું તો આપણે એ વસ્તુ માટે ઓપન છે. પછી નો ફોર્સ, ત્યાર પછી પતી ગઈ વાત પૂરી. પછી એના જે કઈ રિપરકશન્સ આવશે આપણે ભોગવી લઈએ. એક વખત આપણે એને સમજાવ્યું, પ્રણામ કરવું, પછી એને ન કરવું. ખલીલ જીબ્રાનનું વાક્ય વારંવાર યાદ રાખવું, give them your love, not your thoughts. આપણી પાસે લવ જ નથી આપવા, બીજું બધું છે. જ્યાં સુધી અંદર અહમ છે ત્યાં અહમ ઓગળે અને જે બચે એ પ્રેમ. એટલે જ્યાં જ્યાં આપણને એમ લાગતો હોય મોકો મળે કે અહીંયા આપણો અહમ ઓગળી જાય એમ છે, તો પેલા અહમને ઓગળવાનો માર્ગ પડતો. ભલે એ છોકરાઓ હોય, ભલે કંઈક નાની મોટી નુકસાની થતી હોય, કારણ કે આપણો લક્ષ્ય અહમ ઓગળવાનો. અને એ નુકસાનીને આપણે જોશું તો અહમ ઓગળવાનો જે એક મોકો મળી ગયો છે. છોકરાઓ જયારે સામે બોલે, કંઈ પણ થાય, દુઃખ થાય, તો પેલા જે આપણું જે લક્ષ્ય છે અહમ ઓગાળવાનું, પેલા એ થઈ જવા દેવું. પછી જે સામે બોલવાનું છે 5 મિનિટ પછી, 25 મિનિટ પછી, અડધી કલાક પછી, 24 કલાક પછી આપણે બોલી શકીએ. મેં જોયું છે કે 24 કલાક પછી જયારે આપણે સમજાવીએ છીએ ને, બહુ પ્રેમથી સમજીએ. એ વ્યક્તિ જો સમજાવવા ગયા તો ગયા, પછી કઈ થતું નહીં. તો ગુરજેફનો વાક્ય યાદ રાખો, 24 કલાક પછી કરજો. અનિચ્છા એ પ્રસંગોમાં પરાણે લઈ જાય છે, અને અમને ઈચ્છા ન હોય તેમની સાથે જવાની, રસ પણ ન હોય તો પણ ફોર્સ કરીને લઈ જાય છે, એ નથી ગમતું. તમારે પહેલા એને શું કહેવાય, પ્રસંગોમાં શું કામ લઈ જાઓ? બોલો, તમે બોલો, શું કામ પ્રસંગોમાં લઈ જાઓ? મને જરા જાણવું. શું કામ પ્રસંગોમાં, શું કામ પ્રસંગોમાં? સામાજિક લગ્ન છે, કેવા પ્રસંગો પાર્ટી હોય, શિબિર સિવાયની વાત, સામાજિક પ્રસંગો, સગાઈ, લગ્ન, પાર્ટી. આ છોકરાઓની શિબિરમાં સાહેબ નહીં કરતા એવું કે ભાઈ મારે જવું છે એટલે તારે આવવું પડશે. એક બાળકોને સમજાયું છે કે વ્યવહાર એટલે શું, વ્યવહાર ક્યાંથી ઉત્પન્ન થાય છે, અને એ વ્યવહારની અંદર જ્યાં સુધી એ કુશળ નથી બનતો ત્યાં સુધી એક જીવનની અંદર એક કમ્પ્લીટનેસ નથી, એક હાર્મની નથી આવતી. એક ભાગ જે છે, એક પાસો જે છે એ ઇનકમ્પ્લીટ થઈ જાય. ચાલાકીની વાત નથી કરતી, ચાલાકી શીખડાવવાની વાત નથી કરતી. વ્યવહાર કુશળતા એ સાધનાનો બહુ મોટો ભાગ છે. કેટલા લોકોએ સમજાયું કે વ્યવહાર એટલે શું? વ્યવહારનો નેક શીખડાવો. આપણે વ્યવહારની અંદર જો આપણી પાસે નેક હોય તો આપણે આપી શકીએ. આપણી પાસે કંઈક આપવા જેવું હોય કે કેમ પ્રસંગોમાં જવું છે, જવાનું છે એ ડ્યુટી છે એટલે નહીં, કોઈ બીજાનું એક્સપેક્ટેશન છે એટલે નહીં. પ્રસંગોની અંદર જુદી જુદી ટાઈપના વ્યક્તિઓ મળે છે. કોઈકની અંદર ગુસ્સો હોય, કોઈકની અંદર જેલસી હોય, કોઈકની અંદર કંઈક સારું જ્ઞાન હોય. આ જુદા જુદા વ્યક્તિઓ મળે છે. અને જ્યારે આપણે લાઈફની અંદર જાય છે ત્યારે વ્યક્તિઓને ઓળખવા પડે, એને રીડ કરવા પડે. એક વ્યક્તિ સામે મળવા આવ્યું તો એનું ડાયગ્નોસિસ પેલા થઈ જવું. આ વ્યક્તિની નારાયણી માતા હતા તો એ કહેતા કે તમારે કોઈ પણ દવા આપવી હોય હોમિયોપેથિક તો એ વ્યક્તિ પેશન્ટ રૂમમાં આવ્યું, જેવું એને પગ મૂક્યું રૂમમાં એટલે અંદર દવા નક્કી થઈ ગઈ. બાકીનું બધું નાટક. ઓળખ્યા વગર કેમ દવા નથી? તો એ વ્યક્તિઓને કેમ ઓળખવું, શું જીવનની આટી તૂટી સમજાવવું પડે કે આ ગમે ત્યારે તારે શીખવું જ પડશે. જોબ ઉપર જઈશ તો એ શીખવું પડશે, કોઈ સોશિયલ ક્લબમાં જઈશ તો એ શીખવું પડશે, લાલ ઉઠીને મિત્રો સાથે કઈ તકરાર થયું તો એ શીખવું પડશે. એટલે વ્યવહાર શું છે, એટલે એને એ જે વસ્તુ એને બોરિંગ લાગે છે લગ્નમાં જાઉં કે શું કહેવાય
જે કોઈ સોશિયલ ફંક્શન એને પેલા ઇન્ટરેસ્ટિંગ અને એને બતાવો કે જો આ વ્યક્તિ આ રીતે ચાલે છે તો તને શું લાગે છે એની અંદર ગુસ્સો છે કે નહીં, આની આંખ આ રીતે છે તો એની અંદર શું છે, કઈ જાતનો ભાવ હશે અત્યારે, જો આની આંખ ઉપર ચડેલી છે તો અત્યારે ઈ સપનામાં છે કે નહીં. આ રીતે એની માટે ઇન્ટરેસ્ટિંગ જો આપણે બનાવીશું તો એ વ્યક્તિ એક વ્યવહાર શીખી ગયો. વ્યવહાર શીખવું બહુ જરૂરી. આજના છોકરાઓમાં નથી એ વ્યવહાર કુશળતા. People lot to watch. Very things are important for us. Very અમે જીવીએ છીએ એમાં એ લોકો બહુ સપોર્ટ કરે. Events which are important to them. If we can participate, વિચારમાં આગળ થાય. એ પણ કહી શકાય કે અત્યારે હું જે કઈ છું એ મારા મધર ફાધરના કારણે, મારા ગ્રેન્ડમધર ગ્રેન્ડફાધર, અંકલ આંટીના કારણે છે, મિત્રોના કારણે છે. હવે એ મિત્રને ત્યાં પ્રસંગ છે તો ધીસ ઇઝ અ ટાઈમ ટુ ગિવ બેક, ટાઈમ ટુ પે બેક. અને એને કહેજો કે આ હૃદયથી કરજે, અકાઉન્ટિંગથી નહીં કરજો. આપણે અકાઉન્ટન્ટ બહુ સારા, હૃદયની અંદર ભાવના છે બહુ સારી. કારણ કે આપણે જે કંઈ છે કંઈ આપણું ઇન્ડિવિજ્યુઅલ બોલું નથી. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ સો મેની થિંગ્સ. એ બધું આપણે જો સાથે જોઈ શકીએ. જે કંઈ એ જ્યારે જાહેરમાં એ ગાવા માટેનો કે એ આવડત બતાવવાનો ફોર્સ કરે છે, એટલે મૂળ વગર જે કંઈ આવડતું હોય એ કરી દેખાડીશું, નથી આવડતું હોય તો ગાઈ દઈશું. એ ફરિયાદ. બાપા અહીંયા છે ભાવનગર ગ્રુપ હોય કે કોઈ છે હા રે બધે સંગીત જે છે એ પવિત્ર વસ્તુ આપણે પ્રદર્શન માટે નથી. એને અંદરથી થાય એને પૂછી લેવું એક વાર કે તારે અંદરથી થાય છે. પેલા બીજા બધા એને ન કહેવું કે એ બહુ સારું ગાય, પેલા એને કહું કે હું કહેતા પહેલા ભાઈ એને પૂછી લઉં કે તારી ઈચ્છા હોય તો હું કહું. બાકી કારણ કે બધી જે કલા છે એની માટે એ અભ્યાસ ખૂબ કરે છે. આપણું એ ગાતા આવડે છે તો એને કેટલા વર્ષો અભ્યાસ કરે છે અને એ બધાની સામે આપણે પ્રદર્શન કરીએ ખૂબ કામ જીવે, મોટું કામ આપણાથી ન થાય તો આપણને જ થઈ જાય. અમુક વખતે આપણને ઘણા કામ કરાવે. પણ તાવડિયાજી બહુ કહેતા કે નેવર ઓર્ડર યોર ચિલ્ડ્રન. એને પ્લીઝ કોઈ કામ ચિંતા નહીં. ઓલવેઝ ઉલટું બોલવાનું. મને પાણીની તરસ લાગી, ઈચ્છા છે મને એક ગ્લાસ આપો. ઓલવેઝ ઉલટું બોલવાનું. એમ નહીં કે રસોડામાંથી એક ગ્લાસ પાણી. આપણી અવેરનેસ એની અંદર એ સમજશે કે આની અંદર વિવેક છે. એ થોડું શીખી લેવાનું. ક્યાંય પણ ઓર્ડર ન કરો. વાતમાં રામદુલાલ કશું શીખવાડે નહીં ને સીધા હુકમો કરે, અને ન આવડે તો સીધું ક્રિટિસિઝમ કરે કે આ તને બરાબર નથી આવડતું. કોઈને પણ ક્રિટિસાઇઝ ન કરો. જ્યારે આપણે કોઈને પણ નિંદા કરીએ છીએ આપણી જાત, એ મદ છે. એટલે આપણે શું કે કામ, ક્રોધ, લોભ, મત્સ, છેલ્લું છે મદ. મત્સ આમ છેલ્લું મદ વિશુદ્ધિમાં મદ. રાઈટ? મત્સ જેલસી અનાદ. મદ, જે મદ વાળો વ્યક્તિ છે ને હંમેશા એ બીજાને ક્રિટિસાઇઝ કરશે. એ બીજું કઈ નથી કેતો. એ કહે છે કે હું મારો અહમ એટલો બધો નશામાં હું જીવું છું. જ્યારે આપણે કોઈને પણ ક્રિટિસાઇઝ કરીએ છીએ ત્યારે એટલું જ કહે છે કે મારો અહમનો આ નશો. ટ્રાય ટુ સી એવરીથિંગ ઇન ઓપોઝિટ ઓર્ડર. એડવર્ડ ડે બોનો વાપરો લેટરલ થિંકિંગ. લેટરલ થિંકિંગ એટલે એને કીધું કે આ વ્યક્તિ આવો છે તો એ શું કહેવા માંગે છે, હું કેવો છું. આવે છે ટીવી ઉપર આ બધા ગુરુઓ આવે છે, એક એક પ્રવચન જરા ઠીક સાંભળો તો તમને સમજણ પડશે કે આ વ્યક્તિ જે બોલે છે એ કેવો છે. કે એ નીકળી જ જાય, ક્યાંય ને ક્યાંય નીકળી જ જાય.
તમે પાસા મૂકી શકશો કે આની અંદર અહંભાવ વધારે છે, અભિમાન વધારે છે, મિથ્યા અભિમાન વધારે છે, શું શું પડેલું છે. જ્યારે આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ કોઈને પણ એ મદ જ હોય. અને એ આપણે ભેગા જે થયા છે એ મનમાંથી મુક્ત થવા ભેગા, એને વધારે મજબૂત બનાવવા માટે ભેગા નથી. મન સમજો છો ને? અહંકારનો નશો એટલે મન પી ગયો, દારૂ પી ગયો, અહમનો દારૂ પી ગયો, હિપ્નોટાઇઝ થઈ. અને નાની નાની વસ્તુઓમાં મદ આવી. શેર બજારમાં થોડુંક કમાયા તો એ મદ આવી. કોઈ કમાતું નથી. તો એ જરા જોઈ લો, ક્રિટિસાઇઝ ન કરો. કારણ કે આપણે બહુ ઊંડી છરી મારીએ છીએ કોઈ જ્યારે આપણે ક્રિટિસાઇઝ કરીએ, એનાથી સહન નથી થતું. એટલે ક્રિટિસાઇઝ ન કરો, સ્પેશિયલી છોકરાઓ. કારણ કે એક ઘાવ પછી આખી જિંદગી રહી જાય. એવા ઘાવ ન નાખો છોકરાઓ, પછી એને બહુ મહેનત કરવી. મને ખબર છે કારણ કે હું મારા પાસ્ટમાં ગયો છું. એક એક ઘાવની સાથે કામ કરું, કેવા કેવા ઘાવ પડે છે મને ખબર. બીજું કઈ નહીં, અભ્યાસની મહેનત વધી જાય. ઘણી વાર પછી અધ્યાત્મ એ વ્યક્તિના જીવનમાં ખીલી જ નથી શકતું કારણ કે અંદર ઘાવ જ એટલા બધા. ક્રિટિસાઇઝ કરવું, કોઈને નીચે ઉતારવું, કોઈને એવી રીતે તીર મારવું. એક જ જણાને તીર મારો, ભીષ્મ. એ ભીષ્મ મારી પ્રતિજ્ઞા સાચી. બસ એને જ્યાં મોકો મળે એને તીર મારશે, જ્યાં કોઈને નહીં. સ્ટેપ કરવા માટે ફોર્સ કરે. કોઈને પણ ફોર્સ ન કરી શકાય સ્ટેપ કરવા. એને મનાવવાની ટ્રાય કરો. કરીશ તો હું તને તારું સીડી પ્લેયર લઈ દઈશ, પણ એક શરતે લઈ દઈશ, તું રેગ્યુલર કરે. મને યાદ છે નિત્યમ નાનો હતો ત્યારે બસ આટલું જ કહેવામાં આવ્યું, તારી બર્થડે છે, શું જોઈએ છે? ટેપ રેકોર્ડર જોઈએ છે. એ વખતે કેસેટ પ્લેયર, સીડી પ્લેયર, કેસેટ પ્લેયર જોઈએ છે. બસ પેલું રિફાઇનિંગ રેગ્યુલર કરીશ. હું એમ નથી કહેતો કે એને બધા દિવસ કર્યું, પણ એનામાં જેટલી રેગ્યુલારિટી જોઈ છે તે કોઈ છોકરાઓમાં જોઈ. જ્યારે એની સીડી બની તો એ લાયક વ્યક્તિની સીડી, એ રેગ્યુલર છે કરવા, એને વેલ્યુ છે. એ ઉઠે છે એટલે પહેલું એની, એ દૂધે નથી પીતો, પહેલું એનું રિફાઇનિંગ ના ભોગે બીજું કઈ. પણ એ ક્યાંથી ચાલુ થયું? જેવું એક ટેપ રેકોર્ડર લીધું. એટલે જરા મનાવવાની રીત. મારી દીકરી છે ચોખ્ખી ના જ પાડે, હું કરી શકું. રાહ જોઈ, પ્રતીક્ષા છે, કાલે કરશે, કાલે કરશે, કાલે કરશે. ફરીથી એક બે વાર કહું એટલે કેમ સવારે રિફાઇનિંગમાં નથી આવ્યું, હું શું થઈ? ફરીથી બીજે દિવસ કેમ રિફાઇનિંગ આજે આવી ગઈ. એ રીતે આપણે કેવું આપણામાં અહીંયા જો લખેલું હશે એ ગમે ત્યારે ચાલુ રાખવાની છે. અહીંયા લખેલું નહીં હોય, આપણે ગમે તે કરશું, કઈ કરી. મા બાપોનું વર્તન અમારી સાથે ફ્રેન્ડલી નથી. ફ્રેન્ડશિપ કેળવવું પડે. આ વખતે એક લેક્ચર મારે લેવું હતું, કેન્સલિંગ. કેન્સલિંગ એટલે કોઈનાથી મારા ક્યાંય કહેવાય ગયું તો હવે આપણે છૂટા પડીએ તો મારાથી એને કહેવાય. એ જે મારી માટે લઈ જાય છે એ કંઈક સામાન લઈને જાય. આવતીકાલે એ મળશે કે નહીં મળે મને ખબર નથી. આ સમજાય છે હું શું કહું? એટલે મારી માટે કોઈ પણ વ્યક્તિ સામાન લઈને જાય ને તો એ કેન્સલ કરવું સારું. મારે ક્યાંય પણ કોઈનો મારી સાથે આવું વર્તન કરે. હમણાં
વડીલ છે, જસ્ટ વાત કરતો, હવે બાકીની જિંદગી શું કરું? કદાચ 5-7 વર્ષ બાકી હોય તો શું કરવું છે? 5-7 વર્ષનું લક્ષ્ય શું? વાત થઈ કે જે લોકોની અંદર ક્યાંક મારાથી જાણીએ અજાણીએ ઘાવ પહોંચ્યો એ neutralize. જિંદગી ટૂંકી છે, અહીંથી એ ગયા પતી ગયું, ફરી મળવાના કે નહીં ખબર નથી. એની અંદર જે ઘાવ પડી ગયો એ પડી ગયો. આ સમજાય છે? એટલે ઓલવેઝ ન્યુટ્રલાઇઝ યોર ડેટ્સ, ત્યાં ને ત્યાં. કારણ કે એ જેવું લઈને જાય છે પછી એ જે બીજ એના ચિત્તનું છે આપણને દેખાતું નથી. એમાંથી ઝેર ઉત્પન્ન થશે, એમાંથી જ એના દીકરાઓને એ મારશે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? બીજ કોને રોપેલું? આપણે જ રોપેલું. અને એ જો દીકરો એને કંઈક અંદર ઘાવ રહી જશે તો આખું ચેઇન ઓફ ઇવેન્ટ્સ છે. આને કર્મ છે. ચેઇન ઓફ. એક નાની વાત મેં જસ્ટ એમને કીધું હશે કે તમે તમારી અંદર ગુસ્સો બહુ છે, આટલી જ વાત. એ એક મેં બીજ એની અંદર રોપ્યું, એ ક્યાં પહોંચવાનું છે એ મને ખબર. ન્યુટ્રલાઇઝ એવરીથિંગ, કેન્સલ ઓલ ડેટ્સ. ક્યાંય પણ જમા ઉધાર રાખતા જ નહીં કોઈની સાથે. અને ઓલવેઝ કોન્શિયસનેસ લઈ આવો. એટલે કોન્શિયસનેસ લઈ આવી કે ભાઈ એની માટે કંઈક હું લઈ જાઉં, ચોકલેટ લઈ જાઉં. આપણા બે વચ્ચે જે છે એ પૂરું. એની માટે નહીં પણ એ જ રીતે જે ફ્રેન્ડશિપ છે, ફ્રેન્ડશિપ કોઈની સાથે કરવા માટે ઘણું બધું અંદર ઓગળવું પડે, સ્પેશિયલી આપણા ચિલ્ડ્રન સાથે બહુ જ મુશ્કેલ, બહુ જ મુશ્કેલ. કોશિશ કરો ફ્રેન્ડ બનવાનો. અને ફ્રેન્ડ બનવાનો સરળ ઉપાય છે કે સેક્સ એજ્યુકેશન થી ચાલુ. જો એ ઉંમરે આવી ગયા હોય તો સેક્સ શું વસ્તુ છે, શું વસ્તુનું ધ્યાન રખાય. કોન્ડોમની વાત નથી કરતો, અંદરની વાત. જયારે તમે સેક્સમાં ઉતરો છો તો કઈ જાતની લેતી દેતી થાય છે એ બધું આપણે જોઈને જ્ઞાન આપી તો ત્યાંથી મિત્રતા ચાલુ. ખુશીની વાત છે. અમારી શરૂઆતની શિબિરો હતી ત્યારે અમે પૂછતા કે તમારા કેટલા મા બાપ છે તમારી સાથે ફ્રેન્ડલી વર્તે છે, ત્યારે પરિણામ 15-20% આવે. આ વખતે પૂછ્યું કે પરિણામ એબો 50% છે. ધન્યવાદને પાત્ર છે કે એ તરફ મારે આગળ વધી રહ્યા છે. બીજું મારે કેવું છે કે આ છોકરાઓ જે આપણી સાથે છે થોડા વર્ષોથી, અને આ વખતે રેડિકલ ચેન્જ, રેડિકલ ચેન્જ. આટલું 1 વર્ષની અંદર આટલું મોટું ચેન્જ આવશે એ મને ખ્યાલ. એટલો બધો હું ખુશ છું આ વખતનું ગ્રુપ જોયું. એ લોકોના પ્રશ્ન સાંભળીને તો આમ કે આવા પ્રશ્ન ક્યાંથી આવે. એ છોકરાઓ, આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી કરતા પણ એ લોકો જે પ્રશ્ન પૂછે એ દ્રષ્ટાભાવના પ્રશ્ન પૂછે અને મને ખબર છે કે એ રિયલ છે. આપણા ફિલોસોફી બહુ ખુશ છું. જે છોકરાઓમાં જે વિકાસ થયો એટલે આટલા વર્ષો આપણા કંઈક ઘરના ફ્રેન્ડલી વાતાવરણમાં અમારી કેરિયર અંગેની શું બનવાની ઈચ્છા છે વ્યક્ત કરી હોય, મા બાપ પછી એ જ વસ્તુ બીજા લોકોની સમક્ષ રજૂ કરે ત્યારે અમને ગમતું નથી. સી ફિયર ઓફ ફેલિયર. અને અત્યારે એટલું બધું કોમ્પિટિટિવ થઈ ગયું છે કે હું વ્યક્ત કરી દઉં કે મારો દીકરો ડોક્ટર બનશે, એનામાં મેં ફિયર ઓફ ફેલિયર. કારણ કે હી ડઝન્ટ નો. કદાચ શું કહેવાય, એક માર્કથી રહી જાય. અને એ આજની દુનિયાનો ફેક્ટ છે. ફેક્ટ થી આપણે દૂર ન ભાગી શકીએ. એની અંદર ફિયર ઓફ ફેલિયર ન. એટલે એ જરા જોઈ લેવું. આપણે આપણો અહમ જરા સારું લાગે, હું કહું કે મારો દીકરો ડોક્ટર બનશે, મારા અહમને જરા પોષણ મળે. પણ એ અહમના પોષણમાં કેટલી નુકસાની થાય એટલે એને પૂછી લે.
કેટલું કોન્ફિડન્સ છે, મને શું લાગે છે, અને તમને લાગે છે કે નહીં થાય તો મેં 5 જણાને વાત કરી હશે, બની શકે તો ઘણી વસ્તુ પેટમાં રાખ. જ્યારે આપણે છોકરાઓનું વખાણ કરીએ છીએ બીજાની, આપણે એટલું જ કરીએ છીએ કે મારો અહમ વધારે ફૂલાવવો જોઈએ. કોઈ છોકરાઓના વખાણ નથી કરતા, આપણે કરી જ નથી શકતા, આપણે જ વખાણ કરીએ. અને આને ફોલ્સ પર્સનાલિટી છે. હું કહું કે મારા ફાધર બહુ સારા મેડિટેટર હતા, અને તમે એ નજરથી મને જુઓ કે એ બહુ સારા મેડિટેટર હતા, આ ભાઈમાં કંઈક અધ્યાત્મ વિદ્ય હોય તો એ વાત ખોટી. યોગની અંદર, અધ્યાત્મની અંદર જેનેટિક્સ, ઇનહેરિટન્સ એના જેવું કઈ વારસા જેવી વસ્તુ નથી. જેને કરવાનું હોય એ પોતાના એટલે આપણે માનતા હોય કે આપણો દીકરો બહુ સારો છે એટલે આપણે બહુ સારા છે, એ નહીં માનતા. એટલે એ અહમની દોડમાં નહીં પડતા કે એ આ પણ ભણે છે, આ પણ ભણે છે, આ પણ કરે છે, કરાટે પણ કરે છે, જીમ પણ કરે છે, અને ડાન્સિંગ પણ કરે છે. એમાં કઈ નહીં, આપણે આપણા જ વખાણ કરીએ. એની અંદર ફિયર ઓફ ફેલિયર તો નથી. અને એ ગુરુ માટે સાચું છે. મારો ગુરુ આવો હતો ને તેવો હતો, એટલે હું આવો છું ને તેવો છું. ફોનમાં મિત્રો સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણને રોકે છે, પરિણામે મિત્રોને ખોટું દુઃખ લાગી જાય અને નૈતિક રીતે અમારી બેટરી વચ્ચે મા બાપ આવી જાય. એ ખબર નહીં એ એજમાં કંઈક છે કે ફોનની અંદર વાત કરું છું. પછી અમુક એજમાં આમ ખબર નહીં ફોન પર આમ નાની નાની વાત એ દિલ ની કરી નાખે. હા, ઇન્સ્ટન્ટ થઈ ગયું. એ જો ફોન પર વાત કરીને એક એને સાંત્વના મળતું હોય, એને કેવું કે ભાઈ તું વાત કર પણ થોડું ઓછું કરે, એક બે વખત કહી દેવું, આગ્રહ ના રાખતા. ભલે 4 વખત વાત કરવી પડે પણ એક વખત આગ્રહથી કરવું એના કરતા પ્રેમથી 4 વખત કહી દેવું સારું. થોડી પ્રતીક્ષા થશે. ફોન તો આજના જમાનાનું એક શું કહેવાય, ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ. નાના છોકરાઓ પાસે મોબાઈલ એટલું સસ્તું થઈ ગયું છે. એટલીસ્ટ ઇન્ડિયામાં તો જેટલું સસ્તું છે કોઈ દુનિયાના દેશમાં સસ્તું. એની સફરિંગ હોય છે કે ફ્રેન્ડ્સ બધી ફોન રાખે છે, મારી પાસે એની પાસે એમને સફરિંગ પણ થોડુંક આમ ચાલવું કે મારે તને લઈ ગયું છે, તને નથી લાગતું કે 6 મહિના પછી લઈ ગયું, પાછું 6 મહિના પછી બીજા 6 મહિના એમ થઈ જાય. પછી જ્યારે લઈ દેવું પડે લઈ દેવું, નહીં તને નહીં જ આપવું, પછી આપણે દુઃખ પૂછાય. કાવ્યમને એ ફોન જોયો, જૂનો મોબાઈલ છે, દર વખતે મને મળે પપ્પા હું જૂનો મોબાઈલમાં કાર્ડ ક્યાં શું છે કે it comes with the time, સમયની વાત. આપણે તો કલ્પના નતા કરી શકતા એવી રીતે આપણો ફોન જનરેશન ગેસ. અને વન્સે ટાઈમ આપણે ફોન કર્યો તો વળીને પૂછવું પડે મારે ફલાણા ફોન કર્યો. હવે તો એવું છે જ. એક વિદ્યાર્થીય મૈત્રી વાલીઓ સ્વીકાર કરે. ફ્રેન્ડ્સ બોયઝ પણ હોય અને ગર્લ્સ પણ. એની અંદર સમજણ આપો કે શું થવાથી શું થાય. અત્યારનો એક કેસ કહું. એક માં મારી પાસે આવી હતી 4-5 મહિના થયા. એની દીકરી કોઈના પ્રેમમાં, એ છોકરો બરાબર અને થોડુંક બતાવ્યું કે આ છે એટલે ખ્યાલ આવી ગયો કે અહીંયા ન થાય તો એ શું કરશું, એ તો માનતી નથી છોકરી. એક કામ કરો ને એને મોકલો ને હું મળી. પછી અમે મળ્યા,
પછી વાત કરી કે કોની સાથે લગ્ન કરે છે, શરીર સાથે લગ્ન કરે છે કે સાયકોલોજી? અત્યારે એ સાયકોલોજી વ્યક્ત થશે કે 6 મહિના પછી વ્યક્ત થશે, 6 મહિના પછી, વર્ષથી પછી વ્યક્ત થશે. અત્યારે તો જે દેખાય છે એ શરીર છે. મેં કીધું હવે એ 6 મહિના, 8 મહિના, વર્ષથી પછી જે વ્યક્ત થવાનું છે એ તું અત્યારથી જોવાની ટ્રાય કર. અત્યારથી તું મને એક આપી દે કે આ વ્યક્તિ આવો છે, તું એક હોમવર્ક તરીકે કર. એ કઈ રીતે એક એક નાની નાની વસ્તુઓ કરે છે. એ શૂઝ પહેરતો હોય તો એ જો શૂઝ આમ જોરથી પહેરતો હોય તો સમજવું કે એ તને મારવાનું છે. એ લાઇટની સ્વિચ કેમ બંધ કરે, ધડ દઈને જો બંધ કરતો હોય તો આપણે આપણી જાતને સમજવું કે એ લાઇટની સ્વિચની બદલે ઊભો હતો. આ રીતે જરાક જો એને રેસ્ટોરન્ટમાં લઈ જા, જમવા માટે લઈ જા રેસ્ટોરન્ટમાં, તો જરા જો કે એની અંદર જનાવર વૃત્તિ કેટલી છે, મનુષ્ય વૃત્તિ સામે આવે એટલે તને ખબર પડે એ કઈ રીતે ચાવે છે, એ કઈ રીતે ખાય છે. એ જ્યારે બોલે છે એ બોલવાની અંદર એનો ઓબ્સ્ટિનસી કેટલું છે. અત્યારે તો કહેશે કે ચલ કોકો કોલા પીવા ચલ, પણ એ જ્યારે તું એની વાત નથી માનતી તો અંદર ઓબ્સ્ટિનસી કેટલું છે, આગ્રહ કેટલું છે. ત્યારે આ આગ્રહ આટલું દેખાશે, પણ હું તને કહું છું કે પછી આટલો મોટો રૂપ લઈ લેશે. એટલે તું અત્યારથી બસ આટલું ઓબ્ઝર્વ કરીને હોમવર્ક કરીને મારી પાસે આવ. 3 અઠવાડિયામાં આવી પાછી મારે ત્યાં કરવું નથી. એટલે એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ આવે, અન્ડરસ્ટેન્ડિંગ કે વ્યક્તિને ઓળખવાની અન્ડરસ્ટેન્ડિંગ. વ્યક્તિને જો આપણે ઓળખી લઈએ, હવે અત્યારથી જ નાની વાતમાં જો રિએક્શન આવી જતું હોય તો પાછળથી તો એ સહન જ નહીં કરે એનું કઈ પણ અંધાર્યું. સમજાય છે ને શું? એ રીતે એને અન્ડરસ્ટેન્ડિંગ કે વાતમાં તું એ વ્યક્તિને ઓળખીશ કેવી, એ પોતાની મેળે પછી ડિસિઝન લેશે શું કરવું અને શું ન કરવું, ક્યાં રિલેટ થવું, ક્યાં રિલેટ ન થવું. આ બહુ તાજો છે. તમે બધા એ વ્યક્તિને ઓળખો છો, હું ખાલી નામ નથી. આપણા કેમ્પ્સમાં ઘણી વાર આવી મા બાપ પોતાની પ્રકૃતિ અને પ્રોફેશન પ્રમાણે બાળકને ઢાળવાનો પ્રયાસ કરે છે. પરિણામે અંદર સંઘર્ષ અને ગુનાવાટ સર્જાય છે, ઝઘડા પણ થાય. જો આપણી રીતે એને વાળવું હોય તો જરા દૂર જોજો. મારે જો મારા દીકરાને કઈ દિશામાં વાળવું હોય ને તો પહેલા તો હું જઈને એને કહું જ નહીં. બીજી જ વાત, એ ધીમે 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 એક પોઈન્ટ મૂકતો જાઉં, 4 મહિને, 6 મહિને, ત્યારે છેલ્લે આવી જાય કે મારે આ કરવું છે. હું જો કે ભાઈ તારે આ કરવાનું છે, પતી ગયું, એ કરવાનું છે. એટલે ક્યાંય પણ આપણે વાળવું હોય આપણા છોકરા તો બરાબર પહેલા પ્લાન ઘડી રાખો કે કઈ રીતે તમે વાળો, અને એ પ્લાન માંથી નાની નાના ટપકા મૂકતા જાઓ એટ ધ રાઈટ ટાઈમ. જ્યારે પણ બારી મળે થોડું ટપકું મૂકી દો. જેમ કે એક વ્યક્તિને સે પાયલટ બનવું, તો આપણને ખ્યાલ છે કે પાયલટની જિંદગી એ હેલ્ધી જિંદગી નથી. તો નહીં નથી બનવાનું, પતી ગઈ વાત, એ બનવાનો જ છે. ધીમે ધીમે કોઈક દિવસ ક્યાંક વાત ચાલતી હોય કે ઓલો છોકરો ડ્રગ્સ ઉપર હતો, ત્યારે વાત મૂકી દેવાની. મને ખ્યાલ છે કે જે પાયલટો હોય એ લોકો ડ્રગ સ્મગલિંગ કરતા, એ લોકોને ક્યાંક ને ક્યાંકથી પ્રેશર આવતું. આ સમજાય છે હું શું કહેવાનું? એ રીતે આપણે એના માઇન્ડની અંદર, સબકોન્શિયસ ની અંદર પોઈન્ટમાં પોઈન્ટ મૂકતા જાય. કરાવવું છે, આપણે જો જબરજસ્તી કરશું, અને હું સમજુ છું ઘણા ફાધર્સની બિઝનેસ એટલું બધું હોય, એની ઈચ્છા જ હોય કે એનો દીકરો એ બિઝનેસ ઉપર આવે, દીકરાને રસ ન હોય તો પેલા એ રસ જગાવો, ઓર્ડર ન હોય. એ જો એને બિઝનેસમાં બેસાડવું હોય તો પેલા રસ જગાવો, જુદી જુદી રીતે રસ જગાવો. આપણે કોઈ બાળકોના વ્યવહાર વર્તન સાથે સંઘર્ષમય પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એ માટે ગાઈડન્સ જોઈતું. છોકરાઓએ કહ્યું, એના અનુસંધાનમાં રાજેશભાઈએ કહ્યું 10 મિનિટ આપીએ કેમ કે સમય ઓછો છે, પછી જનરલ શિબિરની ફીડબેક મિટિંગ છે. 10 મિનિટમાં કોઈ વાલીઓએ કહ્યું
ઇશ્યુ હોય તો લાગે છે કે રાજનભાઈએ કહ્યું એ બધાએ સ્વીકારી છે એ પ્રમાણે હા, એવું જરૂરી છે કે પણ 10 to 15, 16 સુધી એ લોકોને કારણે જ એ લોકોનો સ્વભાવ પર ફરક પડતો. જે એટીટ્યુડ્સ પડી ગયા હોય ને અરાઉન્ડ 5 to 7 years પડી ગયા જેને આપણે વલણ કહીએ. પછી જે કંઈ જીવન એમાંથી વ્યક્ત થાય છે એ વલણોમાંથી વ્યક્ત થાય. એ આપણે એ વલણ જોઈ લેવાનું, એ નોંધમાં હોય આપણે જો આ છે અને એને કેમ ટેકલ કરવું પછી જરા નજર માંગી. અને એ બી જરૂર છે કે જ્યારે આપણે બાળકના પ્રેગ્નન્સી દરમિયાન આપણે જેટલી સફરિંગ કરી હોય 100%. તો એ એની અંદર ઇમોશનલી કે કારણ કે ટાઈમ ઇઝ મૂવિંગ વેરી ફાસ્ટ. એ એક સેલમાંથી જે બાળક બંધાય છે 9 મહિનામાં એટલી બધી વસ્તુઓ તો આખી 70 વર્ષની જિંદગીમાં નથી થતી બાળક. એટલે શોર્ટ ટાઈમમાં એટલું બધું થઈ જાય છે. હકીકતે આખી પ્રકૃતિની એવોલ્યુશનરી હિસ્ટ્રીમાંથી એ જીવ નીકળી જાય. અને એક પણ છે કે જ્યારે આપણે કર્યું હોય ત્યારે આપણા પાસ્ટ આપણને મળી હોય ફેમિલી તરફથી કઈ એ વેવ્સ આવતા હોય આપણે આ રિફાઇનિંગ બી કરતા હોય તો બી એની ઇમ્પ્રેશન તેના પર પડતી હોય. પડે જ. આપણે નેગેટિવિટી કરીએ એટલે એ નેગેટિવિટી તો એક રાતમાં તો નથી આવ્યું, બધું પાસ્ટનું ભેગું આવે છે એ નેગેટિવિટી. એટલે નેચર જે સ્વભાવ છે એ તો આપણા મૂળે આપણા તરફથી જે મળેલા હોય એના ઉપર જ એનો સ્વભાવ હોય. ઘાવ આપણે ઘાવ નથી. કાલે એક છોકરી આવી મારે હવે જુદું રહેવું છે, મારા ફાધર માનતા નથી. હવે સાથે રહેવામાં ઘાવ પડતા ગેપ આપવાની જરૂર છે. કોઈના હૃદયની અંદર આપણે છરી ન હોય એટલું જ જોઈ લેવાનું કે આ બોલવાથી નાના બાળકો માટે કોઈ ટિપ્સ? હા? નાના બાળકો માટે કેવી રીતે બાળક હોય લોકો? Actually બધું શું છે કે કન્સેપ્શન કરીએ ને 1 વર્ષ પહેલેથી ચાલુ. નહીં, અત્યારના એ જ હું કહું છું, પણ હવે ભૂલ થઈ ગઈ પછી હવે એ હાથમાં જ ન રહે. એ જે નક્કી કરવાનું તો 1 વર્ષ પહેલાથી આપણે નક્કી કર્યું હોય કે હવે 1 વર્ષ હું સેક્સમાં ઉતરીશ તો ખાલી બાળક માટે ઉતરીશ, તો પછી ઘણું બધું બિહેવિયર બહુ ઈઝી. એ નથી થયું એટલે આ બધું હવે આપણે જોવું. એટલે પહેલી વસ્તુ પેશન્સ, પ્રતીક્ષા. અને આપણે કારણ કે સાધનાના માર્ગે છે એટલે આપણે પ્રતીક્ષા કેળવવી છે ને એ મફતમાં કેળવે છે. એને ગુરુ માની લે, એ સમજાવે એ ગુરુ. સૌથી મોટો પાઠ છે પ્રતીક્ષાનો પાઠ. કારણ કે આ આખા માર્ગમાં આપણે કઈ કરી જ નથી શકતા. જે થાય છે એની મરજી. એની મરજી ક્યારે વરસશે એની પ્રતીક્ષા. બસ આટલું સાધના આટલું જ. એ પ્રતીક્ષા આપણે શીખવી બાળકો કરાવે છે. એટલે સત્તરે જે એટીટ્યુડ આપણા દ્રષ્ટિએ કે એના પ્રગતિના દ્રષ્ટિએ વેઇટ કરવું પડે. એને કહેવાની રીત એવી રીતે નહીં કહેતા કે એને ઘાવ લાગે. આજે બધાના હૃદય સુકાઈ ગયા છે. લોકોને મળો, કોઈના હૃદયની અંદર ક્યાંય રસ જ નથી. સુકેલા કબ્રસ્તાન જેવું. બધાના હૃદયમાં ફરિયાદ, બધાના હૃદય મતલબ જ કંઈક ક્યાંય ઘોટાળો થઈ ગયો. પ્રેમની આપને કેમ હૃદય તો પ્રેમ હૃદય ઓવરફ્લોઈંગ બધાના હૃદય સુકાય. એ જ વસ્તુ આપણે બાળક સાથે મેઇન વસ્તુ એનું હૃદય સુકાય નહીં. જ્યાં ઘાવ પડે છે ત્યાં હૃદય સુકાય. એ જન્મ્યો છે ઓવરફ્લોઈંગ હૃદય. હૃદયની અંદર જે રસ પડેલો છે એ રસમાં વધારો થાય, ઘટાડો થાય. વ્યક્તિને આપણે કંઈ પણ ના આપી શકીએ પણ હૃદયની અંદર રસ હોય તો છેલ્લે એ આપી તો શકીએ.
એ જ ન હોય આપણે ભિખારી બધું હોવા છતાં